ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તક્ષશિલા વિદ્યાપીઠમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીની અંદર 18મું ચેપ્ટર છે અંધેરી નગરી, એનો અભ્યાસ કરવાનો છે. એના વિશે શીખવાનું છે અને સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે કહેવત તો સાંભળી હશે કે યથા રાજા તથા પ્રજા, એટલે કે જેવા રાજા તેવી પ્રજા. રાજા મૂર્ખ તો પ્રજા પણ મૂર્ખ. તો અહીં આપણને એક એવી જ કહાની આપી છે, એટલે કે એકાંકી છે, જેની અંદર અંધેર નગરી એવું એનું શીર્ષક છે. હવે શીર્ષક વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા જ્ઞાનરૂપી અંધકાર છે એ ફેલાયેલો છે. સૌપ્રથમ આપણે જોઈએ તો અંધેર નગરીનો અર્થ જ થાય છે કે એવું શહેર કે જ્યાં અજ્ઞાનની બોલબાલા છે અને જ્ઞાન છે એ એની પાસે છે જ નહીં. જ્યાં કોઈ પણ કાયદો કે કાનૂન નથી, જ્યાં સારું શું છે, ખરાબ શું છે અને સાચું શું છે ને ખોટું શું છે એની વચ્ચે કોઈ પણ અંતર નથી. રાજા અને પ્રજા બંને મૂર્ખ છે. બધી વસ્તુ એક જ ભાવમાં વહેંચવામાં આવે છે. એક મહંત અને એના 2 શિષ્ય આ અંધેર નગરીમાં પહોંચી જાય છે અને એના જ અનુભવ છે એ આ એકાંકીમાં બતાવવામાં આવ્યા છે. હવે આપણે આ અંધેર નગરીના રચયિતા છે ભરતેન્દુ હરિશ્ચંદ્ર, એનો લેખક છે, એનો પરિચય મેળવી લઈએ. ભારતેન્દુ હરિશ્ચંદ્રનો જન્મ ઈસવીસન 1850માં થયો હતો અને મૃત્યુ છે એ 1885માં થયું હતું. ભારતેન્દુ હરિશ્ચંદ્ર આધુનિક હિન્દી સાહિત્ય કે પિતામહ કહે જાતે हैं, એટલે કે ભારતેન્દુ હરિશ્ચંદ્ર છે એ આધુનિક હિન્દી સાહિત્યના પિતામહ એટલે કે પરદાદા સમાન માનવામાં આવે છે. वे हिंदी में आधुनिकता के पहले रचनाकार थे, એટલે કે આધુનિકની અંદર હિન્દીની રચના કરવાવાળા એ પહેલા રચનાકાર હતા. ઇનકા મૂળ નામ હરિશ્ચંદ્ર થા. ભારતેન્દુનું મૂળ નામ છે એ હરિશ્ચંદ્ર હતું. ભારતેન્દુ ઉનકી ઉપાધિ થી. ભારતેન્દુ છે એ એમને મળેલી ઉપાધિ હતી. हिंदी साहित्य में आधुनिक काल का प्रारंभ भारतेंदु हरिश्चंद्र से माना जाता है. तो कि हिंदी साहित्यની અંદર આધુનિક કાળની શરૂઆત ભારतेंदु हरिश्चंद्र थी मानવામાં આવે છે. भारतीय नवजागरण के अग्रदूत के रूप में प्रसिद्ध भारतेंदु जी ने देश की गरीबी, पराधीनता, शासकों के अमानवीय शोषण के चित्रण को ही अपने साहित्य का लक्ष्य बनाया. એટલે કે નવજાગરણ, ભારતીય નવજાગરણના અગ્રદૂતના રૂપમાં પ્રસિદ્ધ થયેલા ભારતેન્દુજીએ આપણા દેશની જે ગરીબી છે, જે પરાધીનતા છે એટલે કે ગુલામીપણું છે અને શાસકોનો લોકો પ્રત્યેનો જે અમાનવીય વ્યવહાર છે અને શોષણ છે એને પોતાના સાહિત્યના લક્ષ્ય બનાવ્યા. એટલે કે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એણે પોતાની રચનાઓ કરી. એટલે કે નાટક જે છે કે કવિતા છે કે પછી એકાંકી છે એ આ વિષયને ધ્યાનમાં રાખીને લખ્યા. राष्ट्रभाषा के रूप में प्रतिष्ठित करने की दिशा में उन्होंने अपनी प्रतिभा का उपयोग किया. तो हिंदी भाषाને રાષ્ટ્રભાષાના રૂપમાં પ્રતિષ્ઠિત કરવા માટે પોતાની લાક્ષણિકતા, પોતાની જે પ્રતિભા છે એનો ઉપયોગ કરે છે. ભારતેન્દુ બહુમુખી પ્રતિભા કે ધની थे. ભારતેન્દુ જે છે એ બહુમુખી प्रतिभाના धनी હતા. हिंदी पत्रकारिता, नाटक और काव्य के क्षेत्र में उनका बहुमूल्य योगदान रहा. હિન્દી સાહિત્યની અંદર પત્રકારિતા, નાટક અને કાવ્ય આ ક્ષેત્રો છે જેની અંદર એણે પોતાનું યોગદાન આપ્યું છે. हिंदी में नाटकों का प्रारंभ भारतेंदु हरिश्चंद्र से माना जाता है. भारतेंदु ने हिंदी नाटक की नींव को सुदृढ़ बनाया. उन्होंने हरिश्चंद्र पत्रिका का कवि वचन सुधा और बाल प्रबोधिनी पत्रिका का संपादन भी किया. તો હિન્દી સાહિત્યની અંદર નાટકની શરૂઆત છે એ ભારતેન્દુ હરિશ્ચંદ્રથી માનવામાં આવે છે. એટલે કે નાટક લખવાની શરૂઆત છે એનો પાયો છે ને એને મજબૂત ભારતેન્દુજીએ બનાવ્યો છે. ભારતેન્દુજીએ પત્રિકા અને
જે હરિશ્ચંદ્ર પત્રિકાની અંદર કવિ વચન સુધા અને બાલ પ્રબોધિની જેવી પત્રિકાઓનું સંપાદન પણ કર્યું છે। वे एक उत्कृष्ट कवि, सशक्त व्यंग्यकार, सफल नाटककार, जागरूक पत्रकार तथा ओजस्वी गद्यकार थे। તે એક ઉત્કૃષ્ટ કવિ હતા, સશક્ત વ્યંગ્યકાર, સફળ નાટકકાર, જાગૃત પત્રકાર અને ઓજસ્વી ગદ્યકાર હતા। इसके अलावा वे लेखक, कवि, संपादक, निबंधकार एवं कुशल वक्ता भी थे। आना सिवाय તે એક લેખક, कवि, निबंधकार અને कुशल वक्ता પણ હતા। इनकी प्रमुख रचनाएं भारतेंदु कला, वैदिकी हिंसा, हिंसा न भवती, सत्य हरिश्चंद्र, भारत दुर्दशा, अंधेरी नगरी नाट्य साहित्य है। पूर्ण प्रकाश, चंद्रप्रभा उपन्यास है। स्त्रियों की उत्पत्ति, बादशाह दर्पण और नाट्यशास्त्र है। कश्मीर कुसुम, रामायण का समय आ शोध रचनाओं है। सुंदरी सिलक, पावस कविता संग्रह, काव्य संग्रह है वगैरह। भारतेंदु जी ने मात्र 34 वर्ष की अल्पायु में ही विशाल साहित्य की रचना की। तो भारतेंदु है एने मात्र 24 वर्षनी आयुष्यमां ज घणुं बधुं साहित्य है एनी रचना करी हती। 35 वर्ष की आयु में उन्होंने मात्रा और गुणवत्ता की दृष्टि से इतना लिखा, इतनी दिशाओं में काम किया कि उनका समूचा रचना कर्म पथदर्शक बन गया। तो कहे छे कि मात्र ने मात्र 35 वर्षमां ज एमणे एटલું બધું છે ગુણવત્તાની દ્રષ્ટિએ કામ કર્યું કે એટલી રચના કરી કે પોતે એક છે એ રચના કર્મ અને પથદર્શક છે એ બની ગયા હતા। आपका महान साहित्यिक कर्म देवी शक्ति से प्रेरित ही माना जाएगा। તમારું જે મહાન સાહિત્ય છે એ દેશભક્તિ માટે એક પ્રેરણા માનવામાં આવશે। હવે આપણે જોઈએ કે એકાંકીમાં શું કહેવા માંગે છે એનો થોડોક પરિચય આપ્યો છે, આપણે એ પણ પહેલા જોઈ લઈએ। प्रस्तुत एकांकी में महंत और उनके 2 शिष्य एक नगरी में पहुंचते हैं जहां मूर्ख राजा और मूर्ख प्रजा से उनका पाला पड़ता है। तो अहीं आपने जे एकांकी आपी है एनी अंदर महंत अने एना 2 शिष्य एक नगरी में पहुंचे छे ज्यां तेनो जे छे पालो छे ए मूर्ख राजा अने मूर्ख प्रजानी साथे पड़े छे। नगरी में सर्वत्र अज्ञान का अंधकार था। आखी नगरी में बधी ज जग्याए अज्ञान अने अंधकार फैलायेलो हतो। अनुशासन रहित विवेकहीन प्रजा में किसी से प्रेम, आत्मीयता का नामो निशान दिखाई नहीं देता था। तो त्यां जे लोको छे ए अनुशासन रहित छे, એટલે કે રાજાનું કોઈ જાતનું અનુશાસન છે એ આ નગરીની અંદર જોવા મળતું નથી। લોકોની અંદર જરાય પણ વિવેક નથી, જેના કારણે ત્યાંની પ્રજા છે એને એકબીજા પ્રત્યે પ્રેમ કે આત્મીયતા જેવું કંઈ જોવા મળતું નથી। अच्छे बुरे में अंतर नहीं, सच और झूठ का ज्ञान नहीं, भाजी का मूल्य खाजे का मूल्य 1%। तो कहे छे कि सारू शुं छे अने खराब शुं छे एमां कोई अंतर नहीं, साचुं शुं ने खोटुं शुं छे एनुं ज्ञान नहीं। भाजीनुं अने खाजानुं बंनेनुं किंमत छे ए एक समान छे। भाजी एटले के आपणे जे शाकभाजीमां પાંદડાવાળા જે ભાજી બનાવીએ છીએ એની વાત કરીએ છીએ ને, ખાજા છે એટલે કે એક મીઠાઈ છે। તો ભાજીની અને મીઠાઈની કિંમત છે એક સમાન છે। यथा राजा तथा प्रजा એટલે કે જેવા રાજા તેવી પ્રજા। कहावत के अनुसार राजा भी मूर्ख और प्रजा भी मूर्ख। कहावत છે એની જેમ જ અહીંયા રાજા પણ મૂર્ખ અને પ્રજા પણ મૂર્ખ છે। ऐसे लोग अपनी मूर्खता के कारण अपने विनाश का कारण बन जाते हैं। आवा लोको छे ए पोतानी मूर्खताने लीधे पोताना ज विनाशना कारण बने छे। अंधेर नगरी एकांकी से लेखक पाठकों को इसी अविवेकी अज्ञानी वृत्ति से परिचित करवा कर इससे बचे रहने की प्रेरणा देते हैं। अंधेर नगरी एकांकी नी अंदर लेखक વાંચનારને આ જે એકાંકીને વાંચનાર વ્યક્તિઓને અવિવેકી અને અજ્ઞાની પ્રવૃત્તિથી પરિચિત કરાવવા માંગે છે અને એનાથી દૂર રહેવાની પ્રેરણા આપે છે। પાત્ર પરિચય, તો સૌપ્રથમ આપણે પાત્ર પરિચય છે એ મેળવી લઈએ। મહંત એટલે કે મટકા પ્રધાન અથવા તો મુખિયા। પછી છે નારાયણ દાસ, એ છે મહંતના
શિષ્ય ગોવર્ધનદાસ એ પણ મહંતના શિષ્ય છે. ચોપટ રાજા એટલે કે અંધેર નગરીના એ રાજા છે. પછી છે કુંજળીન એટલે કે શાકભાજીવાળી, હલવાઈ એટલે કે મીઠાઈવાળા, ફરિયાદી એટલે કે ફરિયાદ કરનાર, કલ્લુ બનિયા એટલે કે બનિયા, ફિર કારીગર એટલે કારીગર, ચૂનેવાલા એટલે કે ચૂનાવાળો, ભીસ્તી એટલે કે મશકમાં પાણી ભરીને ઘર ઘર પહોંચાડવાવાળો, કસાઈ એટલે કે પશુ અને કો મારકર માંસ બેચને વાલા કે પશુને મારીને એનું માંસ જે વેચે છે એને કસાઈ કહેવાય છે. પછી ગડરિયા એટલે કે ઘેટા બકરા ચરાવનાર. પછી છે કોતવાલ એટલે કે નગરનો મોટો પોલીસ અફસર જેની નીચે ત્યાં થાનાની અંદર હોય છે. કોતવાલ એટલે કે પોલીસવાળો અને સિપાહી વગેરે. હવે પહેલું દ્રશ્ય શરૂ થાય છે. स्थान शहर से बाहर सड़क महनजी और दो चेले बातें कर रहे हैं. तो શહેરની બહાર સડક ઉપર મહનજી અને એના બે શિષ્યો છે એમ વાતો કરી રહ્યા છે. મહન बच्चा नारायण दास यह नगर तो दूर से बड़ा सुंदर दिखाई देता है. देख कुछ भिक्षा मिले तो भगवान को भोग लगे और क्या. તો મહંત છે એના શિષ્યને કહે છે, બેટા નારાયણદાસ આ નગર દૂરથી તો ખૂબ જ સુંદર દેખાય છે. જો ને કંઈક ભિક્ષા મળે તો ભગવાનને ભોગ લગાવી શકાય. બીજું શું. नारायणदास गुरुजी महाराज नगर तो बहुत ही सुंदर है पर भिक्षा भी सुंदर मिले तो बड़ा आनंद हो. तो नारायणदास कहे छे गुरुजी महाराज आ नगर तो घणું જ સુંદર છે પણ જો ભિક્ષા પણ સુંદર મળે તો મજા આવી જાય, તો આનંદ આવી જાય. महन बच्चा गोवर्धन दास तो पश्चिम की ओर जा और नारायण दास तो पूर्व की ओर जाएगा. गोवर्धन दास चाहता है तो महन કહે છે કે બેટા ગોવર્ધન દાસ તું પશ્ચિમ તરફ જા અને નારાયણ દાસ તું પૂર્વ તરફ જા. જવાનું છે તારે. ગોવર્ધન દાસ છે એ પશ્ચિમ દિશામાં જાય છે. गोवर्धन दास कुंजड़ीन से क्यों भाजी क्या भाव. તો ગોવર્ધન દાસ છે એ કુંજળીને એટલે કે શાકભાજીવાળીને પૂછે છે કે ભાજીનો શું ભાવ છે. કુંજળીન બાબાજી ટકે શેર. તો કુંજળીન કહે છે કે બાબાજી આ ભાજી છે એ 1% શેર મળે છે. એટલે કે શેર એટલે કે 500 અને 1% એટલે કે પૈસો. જે પહેલાના જમાનામાં એ સિક્કા આવતા હતા એને 1 પૈસો કે ટકા કહેવામાં આવતું હતું. गोवर्धन दास सब भाजी टके शेर. वाह वाह बड़ा आनंद है यह सभी चीजें टके शेर. એટલે ગોવર્ધન દાસ કહે છે બધી જ ભાજી છે એ 1 પૈસામાં શેર એટલે કે 500 મળે છે. વાહ વાહ ઘણી જ ખુશી થઈ. અહીંયા તો બધી વસ્તુ ટકે શેર એટલે કે 1 પૈસે શેર મળે છે. હલવાઈ કે પાસ જાકર ક્યો ભાઈ મીઠાઈ ક્યાં ભાવ. હવે એ હલવાઈ પાસે જાય છે. હલવાઈ એટલે કે મીઠાઈ બનાવનાર છે એમની પાસે જાય છે અને કહે છે કે ભાઈ મીઠાઈનો શું ભાવ છે. હલવાઈ ટકે શેર. તો હલવાઈ કહે છે 1 પૈસામાં શેર. गोवर्धन दास वाह वाह बड़ा आनंद है सब टके शेर क्यों बच्चा इस नगरी का नाम क्या है. गोवर्धन दास वाह वाह ઘણી આનંદની વાત છે, ઘણી ખુશી છે. બધી જ વસ્તુ 1 પૈસામાં શેર મળે છે. બાળક બચ્ચા એટલે કે બેટા આ નગરીનું નામ શું છે. હલવાઈ અંધેર નગરી. હલવાઈ કહે છે કે આ નગરીનું નામ અંધેર નગરી છે. गोवर्धन दास और राजा का नाम क्या है. तो गोवर्धन दास છે એ હલવાઈને પૂછે છે કે રાજાનું નામ શું છે. હલવાઈ ચોપટ રાજા. તો હલવાઈ કહે છે કે રાજાનું નામ ચોપટ રાજા છે. गोवर्धन दास वाह वाह अंधेर नगरी चौपट राजा टके शेर भाजी टके शेर खाजा. गोवर्धन दास છે એ કહે છે વાહ વાહ અંધેરી નગરી અને ચોપટ રાજા 1 પૈસે શેર ભાજી અને 1 પૈસે શેર ખાજા એટલે કે મીઠાઈ. હલવાઈ तो बाबा जी कुछ लेना हो
તો લે. તો કહે છે હલવાઈ કહે છે કે બાબાજી તમારે કંઈક લેવું હોય ને તો તમે લઈ લ્યો. गोवर्धन दास बच्चा भिक्षा मांग कर 7 पैसे लाया हूँ, 3.5 सेर मिठाई दे दे. तो गोवर्धन दास છે એ કહે છે કે બેટા ભિક્ષા માંગીને 7 પૈસા લાવ્યો છું, એટલે તું મને 3.5 એટલે કે 3.5 શેર મીઠાઈ આપી દે. महंत जी और नारायण दास एक ओर से आते हैं और दूसरी ओर से गोवर्धन दास आता है. હવે આ મહંતજી અને એના શિષ્યો છે એ અલગ અલગ દિશામાં ગયા હોય છે. ત્યાંથી મહંતજી અને નારાયણ દાસ છે એ એક બાજુથી આવે છે અને બીજી બાજુથી આ गोवर्धन दास છે એ પણ આવે છે. महंत बच्चा गोवर्धन दास क्या भिक्षा लाया, गठरी तो भारी मालूम पड़ती है. तो महंत जी છે એ गोवर्धन दासને પૂછે છે કે બેટા શું ભિક્ષા લાવ્યો છું, એટલે કે શું આજે ભિક્ષામાં શું મળ્યું છે. તારી ગઠરી એટલે કે પોટલી, તારી પોટલી તો ઘણી વજનદાર લાગે છે. गोवर्धन दास गुरुजी महाराज 7 पैसे भीख में मिले थे, उसी से 3.5 शेर मिठाई मोल ली है. तो गोवर्धन दास છે એ કહે છે ગુરુજી મહારાજ 7 પૈસા મને ભીખમાં મળ્યા હતા, એ 7 પૈસામાંથી મેં 3.5 શેર મીઠાઈ છે એ ખરીદી છે. મોલ લી એટલે કે ખરીદવું, એટલે કે મેં મીઠાઈ ખરીદી છે. मन बच्चा नारायण दास ने मुझसे कहा था कि यहाँ सब चीज़ें टके सेर मिलती है, तो मैंने इसकी बात पर विश्वास नहीं किया. बच्चा यह कौन सी नगरी है और इसका राजा कौन है जहाँ टके सेर भाजी और टके सेर खाजा मिलता है. महंत કહે છે કે બેટા નારાયણદાસે મને કીધું હતું કે અહીંયા બધી જ વસ્તુ છે એ 1 પૈસામાં શેર મળે છે, તો મેં નારાયણદાસની વાતનો વિશ્વાસ કર્યો ન હતો. પણ બેટા આ કઈ નગરી છે, એટલે કે આ કયું નગર છે કે અને આના રાજા કોણ છે કે જે નગરની અંદર 1 પૈસામાં શેર ભાજી અને 1 પૈસામાં શેર મીઠાઈ મળે છે. गोवर्धन दास अंधेर नगरी चौपट राजा टके सेर भाजी टके सेर खाजा. तो गोवर्धन दास છે એ જવાબ આપતા કહે છે કે આ નગરનું નામ અંધેર નગરી છે, અહીંયાના રાજાનું નામ ચોપટ રાજા છે, જ્યાં 1 પૈસામાં શેર ભાજી મળે છે અને 1 પૈસામાં શેર मिठाई મળે છે. महंत तो बच्चा ऐसी नगरी में रहना उचित नहीं है जहाँ टके सेर भाजी और टके सेर खाजा बिकता है. मैं तो इस नगर में अब एक क्षण भी नहीं रहूँगा. तो महंतજી છે એ સમજાવે છે गोवर्धन दासને કે આવા નગરની અંદર રહેવું એ યોગ્ય નથી, ઉચિત નથી, જ્યાં 1 પૈસામાં શેર ભાજી મળતી હોય અને 1 પૈસામાં શેર મીઠાઈ મળતી હોય, ત્યાં હું તો એક ક્ષણ પણ રહેવા માંગતો નથી, ત્યાં હું એક પણ ક્ષણ રહીશ નહીં. गोवर्धन दास गुरुजी मैं तो इस नगर को छोड़कर नहीं जाऊंगा और जगह दिन भर मांगो तो भी पेट नहीं भरता, मैं तो यहीं रहूँगा. तो गोवर्धन दास છે એ કહે છે ગુરુજીને કે હું તો આ નગરને છોડીને બીજે ક્યાંય નહીં જાઉં. હવે નવી નવી જગ્યાએ આખો દિવસ જગહ એટલે કે અલગ અલગ જગ્યાએ આખો દિવસ માંગે છે, તોય પેટ ભરી શકાય એટલી એમને ભિક્ષા મળતી નથી. એટલે કહે છે કે હું તો અહીંયા જ રહીશ, કારણ કે અહીંયા છે ઓછા પૈસામાં વધારે વસ્તુ મળે છે, કે મીઠાઈનો પણ એ જ ભાવ છે અને શાકભાજીનો એક જ ભાવ છે, એટલે એને 1 પૈસામાં બધી વસ્તુ મળી રહે છે, એટલે એમ કહે છે કે મારે તો અહીંયા જ રહેવું છે. महंत देख मेरी बात मान, नहीं तो पीछे पछताएगा. मैं तो जाता हूँ पर इतना कह जाता हूँ कि कभी संकट पड़े तो याद करना. यह कहते हुए महंत चले जाते हैं. महंत કહે છે જો ભાઈ મારી વાત માન, નહીં તો પછી તારે પાછળથી પછતાવાનો વારો આવશે. એટલે કહે છે કે તું મારી સાથે ચાલ, તારે અહીંયા રહેવું જોઈએ નહીં, મારી વાત માનીને તું આ નગર છોડીને મારી સાથે આવ અથવા તો અહીંથી ચાલ્યો જા, કારણ કે અહીંયા રહેવું યોગ્ય નથી. હું તો અહીંયાથી જાઉં છું, હા પણ એટલું તને અવશ્ય કહું છું કે કભી જ્યારે પણ તને સંકટ પડે તો તું મને યાદ કરજે. આટલું કહી અને મહંત છે એ ત્યાંથી
જતા રહે છે। હવે અહીંયાથી આપણે બીજું દ્રશ્ય શરૂ થાય છે। राजा मंत्री और नौकर लोग यथास्थान बैठे हैं। पर्दे के पीछे से दुहाई है का शब्द होता है। तो राजा मंत्री नौकर બધા જ લોકો છે એ પોતાના રાજસભાની અંદર પોતાનું જે સ્થાન હોય એ જગ્યાએ બેઠા છે। પડદાની પાછળથી દુહાઈ હો એવો અવાજ કરતા શબ્દ છે એ સાંભળવા મળે છે। राजा कौन चिल्लाता है उसे बुलाओ तो। दो नौकर एक फरियादी को लाते हैं। राजा કહે છે આમ કોણ બૂમો પાડે છે? જાઓ જે બૂમો પાડે છે જે એને બોલાવીને લાવો। બે નોકર જાય છે અને એક ફરિયાદી એટલે કે ફરિયાદ કરનારને લઈને આવે છે। ફરિયાદી દુહાઈ મહારાજ દુહાઈ। ફરિયાદી કહે છે કે દુહાઈ મહારાજ દુહાઈ। રાજા બોલો ક્યાં હુઆ? રાજા કહે છે કહો શું થયું છે? ફરિયાદી महाराज कल्लू बनिए की दीवार गिर पड़ी सो मेरी बकरी उसके नीचे दब गई, न्याय हो। तो શું કહે છે કે કલ્લુ બનિયાની દિવાલ પડતા મારી બકરી છે એ બનિયા એટલે કે વાણિયો, બરાબર? તો કલ્લુ વાણિયાની દિવાલ પડી જતાં મારી બકરી છે એમાં દટાઈને મરી ગઈ છે। એ ન્યાય ઈચ્છતો હતો એટલે કહે છે કે મને ન્યાય આપો કે ભાઈ આની દિવાલ પડી અને મારી બકરી જે છે એની નીચે દબાઈને મરી ગઈ છે, તો મારી સાથે ન્યાય કરો, મને એનું વળતર આપો। એનો કહેવાનો મતલબ એમ છે। राजा कल्लू को पकड़ कर लाओ। राजा कहे છે કે कल्लू ने पकड़ीने लाओ। नौकर लोग दौड़कर बाहर से बनिए को पकड़ लाते हैं। नौकर લોકો છે તો મહારાજ કહે છે કે ભાઈ કલ્લુ જે છે એને પકડીને લાવો, એટલે બે નોકર છે એ બહાર જાય છે અને એને પકડીને લાવે છે। રાજા ક્યારે બનીએ इसकी बकरी दबकर मर गई। તો રાજા કહે છે શું રે વાણિયા? બન્યા એટલે કે વાણિયા, આની બકરી છે એ દબાઈને મરી ગઈ। कल्लू बनिया महाराज मेरा कुछ दोष नहीं, कारीगर ने ऐसी दीवार बनाई कि गिर पड़ी। તો આ કલ્લુ વાણિયો છે એ કહે છે મહારાજ એમાં મારો કોઈ વાંક નથી, કારીગરે જેવી દિવાલ બનાવી હતી એટલે એ પડી ગઈ। રાજા અચ્છા કલ્લુ કો છોડ દો, કારીગર કો પકડ લાવો। તો રાજા કહે છે હવે સારું ચાલો આ કલ્લુને છોડી દો। તો હવે કોને પકડીને લાવવાનું કહે છે કે કારીગરને, એટલે કે જેણે આ દિવાલ બનાવી છે એ કારીગરને પકડીને લાવો। કલ્લુ જાતા હે નોકર કારીગર કો પકડ લાતે હે। હવે કલ્લુ છે એ જાય છે, ત્યાંથી એને જવાનું કહે છે એટલે જતો રહે છે અને નોકર છે એ હવે કારીગરને પકડીને પાછા લઈ આવે છે। રાજા ક્યો રે કારીગર इसकी बकरी कैसे मर गई। રાજા હવે કારીગરને પૂછે છે કેમ રે કારીગર આની બકરી કેવી રીતે મરી ગઈ। કારીગર महाराज चूने वाले ने चूना ऐसा खराब बनाया कि दीवार गिर पड़ी। તો હવે કારીગર છે એ ચૂનાવાળાનો વાંક કાઢે છે અને એ કહે છે કે મહારાજ ચૂનાવાળાએ ચૂનો જેવો ખરાબ વાપર્યો હતો ને જેના લીધે એનું કામ છે એ બરાબર ના થયું અને દિવાલ છે એ પડી ગઈ। રાજા અચ્છા ઉસ ચૂને વાલે કો બોલાવો। તો રાજા શું કહે છે હવે કે હવે જે છે એ ચૂનાવાળાને બોલાવો। દિવાલ પડી ગઈ છે એટલે પહેલાં બકરી જેની દબાઈને મરી ગઈ છે એ કહે છે કલ્લુને બોલાવો, કલ્લુ બન્યા એટલે કે કલ્લુ વાણિયાની દિવાલ પડીને મરી ગઈ છે, દિવાલ પડી અને મરી ગઈ એટલે કે કલ્લુ વાણિયાને બોલાવો। વાણિયો કહે છે કારીગરે એવી દિવાલ બનાવી, તો કારીગરને બોલાવે છે। હવે કારીગર કહે છે કે ચૂનાવાળાએ ચૂનો એટલો ખરાબ વાપર્યો હતો એટલે કહે છે કે હવે ચૂનાવાળાને બોલાવો। कारीगर निकाला जाता है, चूने वाले को पकड़ कर लाया जाता है। કારીગર છે એને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે અને હવે ચૂનાવાળાને પકડીને લાવવામાં આવે છે અને ચૂનાવાળાને પણ પાછા રાજા એ જ પ્રશ્ન કરે છે। રાજા ક્યો રે ચૂને વાલે इसकी बकरी कैसे मर गई। શું કહે છે રાજા કેમ રે ચૂનાવાળા આની બકરી છે એ કઈ રીતે મરી ગઈ। તો ચૂનાવાળો જવાબ આપે છે चूने वाला महाराज पीसते ने चूने में पानी ज़्यादा डाल दिया इसी से चूना कमजोर हो गया। તો ચૂનાવાળો છે એ કહે છે કે મહારાજ ભીજતી એટલે કે આપણે પેલા જોયો શબ્દનો અર્થ મેં જોયો હતો કે ભાઈ ભીજતી એટલે કે એ મશકમાં પાણી ભરીને
જે છે એ પાણી ભરીને ઘર ઘર સુધી પહોંચાડે, એને ભીસ્તી કહેવાય. તો કે આ ભીસ્તી છે એને ચૂનાની અંદર પાણી વધારે નાખી દીધું હતું. એના લીધે ચૂનો છે એ થોડો કમજોર થઈ ગયો હતો, એટલે કે નબળો થઈ ગયો હતો, અને એના લીધે છે એ આ દિવાલ છે ભાઈ પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી ભણીશું. અને આગળનું જે છે એ આપણે હવે પછીના લેક્ચરમાં આગળના પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો સારો લાગે તો એને લાઈક કરો, તમારા મિત્રને શેર કરો, અને મારી આ શાળાની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે અને તમને સરસ મજાનું સમજાણું પણ હશે. તો ફરી મળીશું નવા લેક્ચર સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.